નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાની। દાહોદ જિલ્લો એક સ્માર્ટ સિટી અને તેના લીમખેડા તાલુકાના કુણધા ગામે રસ્તા વચ્ચે એક મહિલાને પ્રસૂતિ કરવામાં આવી છે। ધિક્કાર છે કે જે પાપીઓના પાપે આવી ઘટનાઓ વારંવાર બને છે। આમ તો આ ડબલ એન્જિનની જે સરકાર છે એ સરકારના મોટા મોટા ફૂકેલા બણગા અને પોકળ દાવાઓએ સાબિત કરે છે કે કરોડોની વાતો ફક્ત ને ફક્ત કાગળ પર હોય છે, ના કે સ્થળ પર। સ્થળ પર તો વિકાસનો સોતેલો ભાઈ ભ્રષ્ટાચારી ભ્રષ્ટ બાબુઓનો ભ્રષ્ટ જમાઈ જ બેઠેલો હોય છે। દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો અને લીમખેડા તાલુકાના કુણધા ગામના બાજીપુરા ફળિયામાં રહેતી સવિતાબેન રાવતને વહેલી સવારે પ્રસૂતાની પીડા ઉપડે છે અને પ્રસૂતાએ રોડ અને રસ્તાના અભાવ હોવાના કારણે ખુલ્લા આકાશ નીચે એક બાળકને જન્મ આપવાનો વારો આવ્યો। એક કેટલીક શરમજનક વાત છે કે એક મહિલાની પ્રસૂતિની જે ચીખોનો તમાશો છે એ આખા ગામના લોકોએ સાંભળ્યો હશે। વર્ષોથી આ ગામના લોકો અંડરબ્રિજની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારના કહેવાતા અમુક દલાલ બાબુઓએ જનતાનો તમાશો કરવામાં કોઈ કમી બાકી મૂકી નથી। એક બાજુ રેલવે લાઇન અને બીજી બાજુ હડફ નદીના કારણે ગામમાં રોડ રસ્તા નહોતા, જેના કારણે 108 જેવું એમ્બ્યુલન્સ સાધન પણ ત્યાં પહોંચી શક્યું નહીં। પરિવારજનોએ તુરંત જ ગામના આશા વર્કર એવા મેનાબેન કટારાને જાણ કરી હતી। આશા વર્કર મેનાબેને ઘરે જઈને તપાસ કરતા પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જણાઈ, પરંતુ એમ્બ્યુલન્સ સુધી પહોંચવા માટે આ પ્રસૂતા મહિલાને કોઈ પણ સંજોગે રોડ રસ્તો ન હોવાના કારણે ચાલીને જ જવું પડે તેમ હતું। રોડ રસ્તો ખૂબ જ ઉબડખાબડ હોવાના કારણે આ પ્રસૂતાએ રસ્તામાં જ એટલી બધી અસહ્ય પીડા થઈ કે આ મહિલાની ખુલ્લા આકાશ નીચે પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી। સદનસીબે આશા વર્કર બહેનની સમય સૂચકતાથી માતા અને બાળક બંને સુરક્ષિત રહ્યા અને પ્રસૂતિ બાદ આ માતા અને બાળકને ઉચકીને રેલવે ટ્રેક લાઇન પર પાર કરાવી અને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા અને ત્યારબાદ લીમખેડાની સરકારી જે હોસ્પિટલ છે એ હોસ્પિટલમાં બંનેને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અમે સલામ કરીએ છીએ, અમે વંદન કરીએ છીએ એ આશા વર્કર બહેનને કે જેમને એક નહીં પરંતુ બે જીવને બચાવ્યા। અને હા, કેટલીક શરમની વાત છે કે સ્થાનિકોની વર્ષોથી રેલવે અંડરબ્રિજ બનાવવાની માંગ હજુ પણ અધૂરી જ છે, પણ કેટલાક સરકારી હરામ ખાયા દલાલોના પેટનું પાણી પણ હલતું નથી। કદાચ તેમના પરિવારમાં આવી ઘટના બને અને પછી તેમની આંખ ખુલે તેવી ઈશ્વરને અમે પ્રાર્થના કરીએ છીએ। ફક્ત ને ફક્ત આ લીમખેડા તાલુકાની જ વાત નથી, પરંતુ આવી પરિસ્થિતિ મોરવા હડફ તાલુકામાં પણ બની રહી છે, પરંતુ સવાલ કરનારને કોઈ જવાબદાર જવાબ આપવા તૈયાર નથી। કેટલાક સ્થળે રોડ અને રસ્તાનો અભાવ જોવા મળે છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મોકલેલી જે ગ્રાન્ટો છે એ આખી ગ્રાન્ટો ઉડાવી દેવામાં ક્યાં આવી છે તે ખબર નથી, પણ સ્થળો પર તો કામ 50% નહીં પરંતુ 0% છે। જ્યારે માહિતી અધિકાર દ્વારા અરજદાર જાહેર હિત માટેની અરજી માંગે છે તો આ અરજદારોને માહિતી અધિકારના ઉચ્ચ કલાકારો નહીં પરંતુ અધિકારીઓ તરફથી બ્લેકલિસ્ટ કરવા માટેની ધમકી આપવા મળે છે। અરે ભાઈ, કરી દો તમે બ્લેકલિસ્ટ, હવે તો મરવું પડે ને તો મરી જવું છે, પરંતુ લડત તો આપવી જ છે। આવી રીતે બ્લેકલિસ્ટ કરવાની ધમકીથી ડરીને જીવવું એ મર્દોના નહીં કાયરોના કામ છે। ડંકો વાગે અને સમયના સુરા જાગે નહીં તો દેશ માટે શું કામના। બ્લેકલિસ્ટ થવાથી જિંદગી રોકાઈ નથી જતી। એક અરજદારને બ્લેકલિસ્ટ કરશો તો 1000 અરજદાર ઊભા થશે, એ પણ યાદ રાખજો। મોરવા હડફમાં જ નહીં પરંતુ હવે જનતાને અપીલ છે
કે જો તમે તમારા અધિકાર માટે નહીં જાગો તો તમારા વિકાસના રૂપિયાથી આ વચેટિયાઓ અને ઉચ્ચ કક્ષાએ એસીમાં બેઠેલા બાબુઓ તમારી વેદનાને ક્યારેય નહીં સમજે અને તેમના જ વિકાસ કરશે। માટે હિન્દુસ્તાન કી ધરોહર હવે જનતાની પ્રાથમિક સુવિધાઓ માટે જાહેર હિત માટે મુહિમ ચલાવવા જઈ રહ્યું છે। જો તમારા ગામમાં આવેલા રોડ રસ્તાનો અભાવ છે કે તમારા ગામમાં રોડ રસ્તાની ગ્રાન્ટ તો આવી ગઈ છે પરંતુ રોડ ન બનાવ્યો હોય કે કોન્ટ્રાક્ટરો અને આ દલાલ બાબુઓએ મળીને ગ્રાન્ટ ઉડાવી ગયા હોય તો તમારા રોડ રસ્તાની પડતી દુવિધાને સરકાર અને જન સુધી પહોંચાડવામાં પૂર્ણ સપોર્ટ રહેશે। કેમ કે ગુજરાતની વડી કચેરીએ બેઠેલા બાબુઓની આંખોમાં પડેલી જે ધૂળની ડમરીઓ છે તેનો સફાયો કરવો હવે જરૂરી છે। ઈશ્વર ન કરે કે ક્યારે કોઈને દિવસ આવો જોવો પડે પરંતુ ઈશ્વર જોડે એક અંતઃકરણપૂર્વક એટલી પ્રાર્થના તો કરવી જ છે કે આવા અધિકારીઓની દીકરીઓ સાથે પણ આવી ઘટનાઓ બને અને ત્યારે તેમની જે ચીખો છે એ ચીખોને સાંભળનાર પણ કોઈ બાજુમાં ન ઊભું હોય ત્યારે આ લોકોને ગરીબોની અસહ્ય પીડા હોય એ પીડા ક્યારેક કદાચ આ નફ્ફટ અને હરામ ખાયા દલાલ બાબુઓ સમજી શકશે। हिंदुस्तान की धरोहर चैनल ने लाइक नहीं करो तो चालसे, शेर नहीं करो तो चालसे, सब्सक्राइब नहीं करो तो पण चालसे परंतु पोतानी आवनारी पेढ़ी माटे अवाज उठावजो नहीं तो आ तंत्रमां जीवता माणसोने पण मुर्दानी गणतरीमां गणी ले छे। माटे हिम्मतभेर जागृत बनो। ज्यां सुधी सफलता न मळे त्यां सुधी लड़तनो सामनो करो केम के कोई पण भ्रष्ट मुद्दानो विरोध करवो ए तमारा जीवता होवानी निशानी छे। आवा ज नवा भ्रष्टाचाરના અહેવાલને ઉજાગર કરતા ન્યૂઝ સાથે હું ફરી આવીશ। નમસ્કાર। ભાઈ કાળુભાઈ રાવળ, ગામ કોણદા, હળિયા બાજીપુરા। મારા છોકરાને ઓને 4 વાગે ડિલિવરીનો દુખાવો ઉપડતા અમે આશાબેન મેનાબેનને ફોન કરી અને ઘરે બોલાયા તો એ આવ્યા। એમને તપાસ કરી તો એમને મેનાબેને 108 વાળાને ફોન કરી અને બોલાયા। અહીંથી અમે ઘરથી નીકળ્યા। આ બાજુ હડપ નદી છે અને આ બાજુ રેલવે છે તો રેલને 108 વાળા આવ્યા પણ રેલની પેલી બાજુ અને અમો આ બાજુ હતા તો અહીંયાના ખાડા કબોચિયામાં અમારી છોકરાની વહુ ડિલિવરી આવી ગઈ અને પછી અમારે અંડરબ્રિજ રસ્તો નથી। આવા કેટલા બનાવ બની ગયા પણ કોઈ રસ્તાના ઠેકાણા નથી। કંઈ નાળું બનાવતા, કોઈ રસ્તો બનાવતા। મારું નામ કટારા મેનાબેન મંગુભાઈ છે। હું આશા વર્કર છું। ગામ કુણદા પીએસસી નીનામાના ખાખરિયા છું અને ફળિયા બાજુપુરા છું। મારી એએનસી બહેનોને ચેક દૂરના અભાવથી નંદીના કારણ અને રેલવેના કારણથી મારી બહેનો રસ્તામાં ડિલિવરી આવી જાય છે। હવે આજે સવારમાં બેનને 4 વાગ્યે દુખાવો થયો। દુખાવો થતા મને બેનને ચાલતા ચાલતા રોડ સુધી ના પહોંચી કારણ કે રોડ બહુ દૂર હતો અને 108 બી રેલને પેલી બાજુ ઊભી હતી। એના કારણથી મારી બેન ના પહોંચી શકી। રસ્તામાં જ મારી બેનને અહીંયા ડિલિવરી આવી ગઈ છે એટલે મારી બેનને મેં જાતે ડિલિવરી કરાવી છે અને ડિલિવરી કરાવીને 108 વાળા ભાઈને હેલ્પ કરી લીધી છે। પછી મેં 108 થી સીએસસી માં લઈ ગઈ અને માતા અને બાળક બંને તંદુરસ્તી છે પણ મારા ગામમાં રોડ ને રસ્તા કે ઘર નાળું કરી આપે તો સૌથી સારું કારણ કે આવી રીતના હજુ મારી સગર્ભા એનસી બહેનો બહુ છે। હું કેવી રીતના ચોમાસામાં લઈ જઈશ, નાળામાં પાણી ભરાઈ જશે, હું મારી બહેનોને કેવી રીતના અને બીજા તો એ તો ખરું છે પણ બીજા બી ઝાડા ઉલટી હોય, કોઈને તાવ માથું હોય, કોઈ એક્સિડન્ટ હોય કે ગમે તેમ હોય તો મારા ભાઈ બહેનોને કેવી રીતના અહીંયા વરસાદના કારણે લીમખેડા સુધી પહોંચાડીશ એવી રીતના મને બહુ દુઃખ થાય છે। તો ગમે તેમ કરી જસવંત ધાબોર સાહેબ, શૈલેષ સાહેબ બધા થઈને મને રોડ કરી આપે, ઘર નાળું કરી આપે તો ખૂબ ખૂબ આભાર એમનો। થેન્ક યુ।